નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. બુલેટિનની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખેડાના નડિયાદમાં રાશન કાર્ડની દુકાનમાં કૌભાંડ. નડિયાદના કાઉન્સિલર સંજય સચદેવની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ ઝડપાઈ. ફિંગરપ્રિન્ટ ઇમેજનો બિનઅધિકૃત રીતે ઉપયોગ કરી અનાજ સગેવગે કરાતું હતું. સમગ્ર મામલે નડિયાદ પોલીસે કાઉન્સિલર સંજય સચદેવ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. અનાજ દુકાન સંચાલક એસોસિએશન પ્રમુખ અને વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર સંજય સચદેવને ભાજપમાંથી દૂર કરાયા. હવે આગળ વાત કરીશું રાજકીય ગલિયારાઓમાં શરૂ થયેલા ચૂંટણી પ્રચારની. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. બંને પાર્ટી વચ્ચે વિવિધ રાજ્યોમાં સીટ શેરિંગને લઈને ડીલ થઈ છે. ગુજરાતની 26 લોકસભા સીટમાંથી કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે આમ આદમી પાર્ટીના ફાળામાં 2 સીટ આવી છે, જેમાંથી ભરૂચ અને ભાવનગર સીટ પરથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. તો દિલ્હીમાં લોકસભાની 4 સીટ પર આપ લડશે. તેમાં નવી દિલ્હી, વેસ્ટ દિલ્હી, દક્ષિણી દિલ્હી અને પૂર્વી દિલ્હી પર આપ ચૂંટણી લડશે. તો વળી દિલ્હીમાં કોંગ્રેસને 3 સીટ મળી છે. ગોવામાં કોંગ્રેસ ચૂંટણી લડશે, જ્યારે પંજાબમાં બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડશે. ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે મુમતાઝ પટેલની દાવેદારી અને ફૈઝલ પટેલના નિવેદન પર કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે પ્રતિક્રિયા આપતા કહ્યું, બંને પક્ષના નેતાઓ અને સમર્થકો આ નિર્ણયને માનશે. गुजरात में 26 लोकसभा सीटें हैं, 24 पर कांग्रेस लड़ेगी, 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे. भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी. परिस्थितियों को समझकर राय मशवरा करके ये हमने फैसला किया है, ये दोनों राजनीतिक दलों के बीच में, और मुझे पूरा विश्वास है कि ये फैसले का सम्मान कांग्रेस का हर कार्यकर्ता करेगा और आम आदमी पार्टी के भी कार्यकर्ता ये समझौता पूरा इसको मानेंगे. दिल्ली लोकसभा में 7 सीटें हैं. आम आदमी पार्टी 4 पे लड़ेगी. वो 4 सीटें नई दिल्ली, वेस्ट दिल्ली, साउथ दिल्ली और ईस्ट दिल्ली. कांग्रेस पार्टी 3 सीटों पर दिल्ली में चुनाव लड़ेगी, चांदनी चौक, नॉर्थ ईस्ट और नॉर्थ वेस्ट. गठबंधन में आने का उद्देश्य मैं एक बार फिर से आप सबके समक्ष रखना चाहता हूं कि देश इंपॉर्टेंट है, पार्टी हमेशा सेकेंडरी है. इस चुनाव को हम इस तरीके से नहीं लड़ेंगे कि ये कांग्रेस यहां से लड़ेगी, आम आदमी पार्टी यहां से लड़ेगी. इस चुनाव को इंडिया लड़ेगी. कुछ सीटों पर आम आदमी पार्टी अपने कैंडिडेट उतारेगी और कुछ सीटों पर कांग्रेस अपने कैंडिडेट उतारेगी. मेरा ये मानना है, दोनों पार्टियों ने म्यूचुअली ये तय किया है कि अलग अलग चुनाव लड़ेंगे. ગુજરાતની 2 બેઠકો પર કોંગ્રેસ આપ વચ્ચે ગઠબંધનની જાહેરાત થતા ભરૂચના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી. ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે, એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ. એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાઝજી અને ફૈઝલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને, એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું. એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં, દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાઇબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા, બીટીપીના સર્વેસર્વા કેટલા મજબૂત નેતા હતા. એ વખતે અમે એમને નથી ગાંઠા કોંગ્રેસવાળાને કે બીટીપી વાળાને. તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી. આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે. બીટીપી એનું કોઈ અસ્તિત્વ નથી.
હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે. અને આપ નવી પાર્ટી છે, એક ખૂણામાં છે ડેડિયાપાડા વિધાનસભા પૂરતી, બાકીની 6 વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી. હશે 5, 20, 25 કાર્યકર્તાઓ, બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનું. અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે. પ્રદેશ કોંગ્રેસે ગઠબંધનને આવકાર્યું. સ્થાનિક નેતાઓની લાગણીઓની પ્રદેશ અધ્યક્ષે રાષ્ટ્રીય નેતાઓને રજૂઆત કરી હતી. રાષ્ટ્રીય નેતૃત્વના નિર્ણયને અમે આવકારીએ છીએ. ઇન્ડિયા અલાયન્સને વળગીને કામગીરીને આગળ ધપાવીશું. પરિસ્થિતિની વાસ્તવિકતામાં ક્યાંક કોક જગ્યાએ અમારામાંથી પણ કોકનો સૂર હોય, સ્થાનિક કક્ષાએ દરેકની લાગણી હોય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે અમારા સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલે રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ તમામ પાસાઓની વાત રજૂ કરી હતી. મજબૂતીથી પ્રદેશ કોંગ્રેસનો મત પણ રજૂ કર્યો હોય, પણ અંતે રાષ્ટ્રીય નેતૃત્વ જે નિર્ણય કરે તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માથા પર ચડાવીને આગામી દિવસોમાં ગઠબંધનના ઇન્ડિયા એલાયન્સનું જે છે અમારી એને સંપૂર્ણપણે વળગીને એની કામગીરીને આગળ ધપાવશે. તો આ તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર ફૈઝલ પટેલ નારાજ જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું, હું દિલ્હી જઈશ, રજૂઆત કરીશ, હજુ નોમિનેશનની પ્રક્રિયા બાકી છે. ફૈઝલ પટેલે કાર્યકરો કહેશે એ મુજબ હું કરીશ તે પ્રકારનું નિવેદન આપ્યું. ભરૂચ સાથે અમારા પરિવારનો જૂનો સંબંધ છે, ભરૂચ બેઠક અમારી છે તેવું કહેવું છે ફૈઝલ પટેલનું. આ નિર્ણયથી હું અને મારા કાર્યકરો વિરોધ કરીશું, વિરોધમાં છીએ આ નિર્ણયની. પાર્ટી જે બોલશે તે અમે સ્વીકારશું. હું જરૂર જીતીશ જો કોંગ્રેસ ભરૂચથી લડે તો. આ પ્રકારનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર છે ફૈઝલ પટેલ. અગાઉ ભરૂચ બેઠક પરથી કોંગ્રેસમાંથી ફૈઝલ પટેલનું નામ ચર્ચાતું હતું. मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाईकमान से वापस बात करूंगा. देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफ़ी कुछ हो सकता है. जी, आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं. मेरे लेट पिताश्री श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है. ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है. बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं, हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा. मैं हाईकमान से बात करने वाला हूं, उसके बाद मैं और बोलूंगा. कल का ट्वीट है कि मैंने राहुल गांधी को वादा किया है और अभी भी वादा दिया है. मैं जरूर जीत के आऊंगा अगर कांग्रेस यहाँ से लड़े. આપ અને કોંગ્રેસના ગઠબંધન પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, ગુજરાતમાં આંધળા બહેરા ભેગા થયા છે. કોંગ્રેસ અને આપ પાર્ટી બંને દીવા સ્વપ્નોમાં રાચે છે. 126 બેઠકો પર આપની ડિપોઝિટ જપ્ત થઈ હતી. માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું તે જ બતાવે છે આપની તાકાત કેટલી છે. કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી. આપ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું. રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે નહીં તેવું કોંગ્રેસના લોકો માને છે. કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દીવા સ્વપ્નમાં રાચે છે. વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી. એટલે આંધળા અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે. અહીંયા પણ આંધળા અને બહેરા 2 જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દીવા સ્વપ્નમાં રાચી રહ્યા છે. હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી. એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે. કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે. તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી, ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી. હવે આગળ વાત કરીએ પીએમના પ્રવાસની તૈયારીઓ વિશે.
દ્વારકાના સુદર્શન સેતુનું 25 ફેબ્રુઆરીએ લોકાર્પણ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કેબલ બ્રિજનું ઉદ્ઘાટન કરાશે. 980 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ કેબલ સ્ટેટ બ્રિજ 2.32 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો બ્રિજ છે. આ બ્રિજના લોકાર્પણ બાદ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી વધુ ઝડપી બનશે. શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક અને શ્રી કૃષ્ણની છબીઓથી આ સુદર્શન સેતુ શણગારાયું છે. ફૂટપાથના ઉપરના ભાગમાં સોલાર પેનલ લગાવાઈ છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નાથ જગતના ને માથાભારે શખ્સે આગ ચંપી કરી. આરોપીનું નામ પંકજ પટેલ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં જૂની પેન્શન યોજનાને લઈ કર્મચારીઓનો હલ્લાબોલ. સરકારી કર્મચારીઓએ સરકાર સામે ચઢાવી બાયો. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં સરકારી કર્મચારીઓએ દેખાવો કર્યા. સંયુક્ત કર્મચારી મહામંડળ તરફથી આ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી. મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શનને કારણે સત્યાગ્રહ છાવણીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. રાજ્યના વર્ગ 3ના કર્મચારીઓ પણ આંદોલનમાં જોડાયા છે. ગુજરાત સરકાર માટે જૂની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે, કારણ કે ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યોમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે. રાજ્યના સરકારી કર્મચારીઓ પણ ગુજરાતમાં ફરીથી જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ માંગણી મુદ્દે ધરણા પર ઉતર્યા છે. ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયાને બદનામ કર્યું છે. વેરાવળ બંદરેથી 350 કરોડના હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો, જે મધરાત્રિના બાતમીના આધારે પોલીસે ઝડપી લીધો. 1 કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે, જેથી 50 કિલો હેરોઇનની કુલ કિંમત 350 કરોડ જેટલી થાય છે, જેમાં 50 કિલો હેરોઇનના જથ્થા સાથે 9 ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે. વેરાવળ બંદરની નલિયા ગોદી ખાતે બોટ માલિકને પોતાના કર્મચારીઓ ઉપર શંકા જતા તેમના પર વોચ ગોઠવીને રંગે હાથે નશાકારક પદાર્થો સાથે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. કન્સાઇનમેન્ટ લઈને આવનારા ખલાસીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી આ નશીલો પદાર્થ લઈને આવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બોર્ડર ઓમાન નજીકથી આ જથ્થો વેરાવળની બોટમાં મૂકવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હેરોઇનના જથ્થાનું કનેક્શન ઈરાન પાકિસ્તાન સુધી ખુલ્યું છે. બોટમાં ટંડેલ અને ખલાસીઓ બહારના રાજ્યના હોવાનો પણ ખુલાસો થયો છે. ડ્રગ્સનો જથ્થો વેરાવળ બંદરથી યુપી મોકલવાનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ ડ્રગ્સના જથ્થાનો રિસીવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, જામનગરના બે શખ્સો ડિલિવરી લેવા માટે આવ્યા હતા. તે સમયે મુખ્ય આરોપીઓ પકડાઈ જતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. હેરોઇન મોકલનાર હેન્ડલર સહિતની વિગતો તપાસ દરમિયાન બહાર આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. બોટમાંથી સેટેલાઇટ ફોન પણ મળી આવતા એટીએસ તેમજ ટેકનિકલ સહાય લઈને ગીર સોમનાથ પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થયા હતા. આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સમયે ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ 150 લોકોનું ટોળું ત્યાં ધસી આવ્યું. પથ્થરમારો શરૂ કરી દીધો. પથ્થરમારા સમયે વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પથ્થરમારામાં કેટલીક લારીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનના યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે જે લોકો પથ્થરમારો કરીને ભાગી ગયા તેની સામે પોલીસ કાર્યવાહી કરતી નથી અને અમારા પર લાઠીચાર્જ કર્યો. પરંતુ સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બંને બાજુથી પથ્થરમારો થઈ રહ્યો છે. એટલે કે સામસામે પથ્થરમારો થયો હતો. લોકો આડેધડ પથ્થરો ફેંકી રહ્યા છે. આ ઘટનાના પગલે પોલીસે ટોળાને કાબૂમાં લઈને મામલો થાળે પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી લીના પાટીલ દોડી આવ્યા અને સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું. પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી. પથ્થરમારા અંગે 100 થી 150 ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. આ શંકાસ્પદોની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી છે. ભોગ બનનારના કહેવા અનુસાર તે લાઈવ સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો, ત્યારે પાદરાના એક વિધર્મી યુવકે સોશિયલ મીડિયા પર અસભ્ય કમેન્ટ કરી હતી, જે બાદ વિવાદ વકર્યો હતો. આ બબાલ થતાં આ વિસ્તારમાં દહેશત ફેલાઈ રહી છે. જાણે રોડ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ તો અહીંયા અજંપાભરી શાંતિ છે.
ભળભળ સળગતા ગોડાઉનના આ દ્રશ્યો છે ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલા લાકડાના ડેલામાં અચાનક આગ લાગી હતી. કોઈ કારણોસર આગ લાગતા આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. વિકરાળ આગના કારણે અફરાતફરી મચી ગઈ. આગ એટલી ભીષણ હતી કે આસપાસના ડેલામાં ફેલાઈ ગઈ હતી. ભારે પવનને કારણે આગ બહુ ઝડપથી ફેલાઈ હતી. આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આગને કારણે કેટલાક ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થયો હતો, જેથી આ વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. લોકોના ઘર ધ્રુજી ગયા હતા. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. આગને કાબૂમાં કરવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું. કલાકો સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ આગ એટલી ભીષણ હતી કે આખું લાકડાનું ડેન્સા બળીને ખાખ થઈ ગયું. લાખો રૂપિયાનું નુકસાન થયું. ભડભડ સળગતી કારના આ દ્રશ્યો છે મોરબીના માળિયા હળવદ હાઈવે પર ચાલુ કારમાં ભીષણ આગ લાગી હતી. કારમાં લોકો સવાર થઈને રોહિશાળા ગામ નજીક પહોંચ્યા હતા, ત્યારે અનિયારી ટોલનાકા નજીક અચાનક જ કારમાં આગ લાગી. આગ લાગતા જ કારમાં સવાર લોકો બહાર આવી ગયા. એટલી જ વારમાં કાર આખી બળીને ખાખ થઈ ગઈ. જોતજોતામાં તો કાર આખી આગના હવાલે થઈ ગઈ. હાઈવે પર આગના કારણે માળિયા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા. જોકે ત્યાર સુધીમાં તો આખી કાર સળગી ઉઠી હતી. આ બાજુ દાહોદમાં પણ મોરબી જેવા જ દ્રશ્યો સામે આવ્યા છે. દાહોદના કોલેજ નજીક સ્થિત ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં આગ લાગી હતી. ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં આગ લાગતા ગાડી ભડકે બળી હતી. આગના કારણે અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા. જોતજોતામાં આખું વાહન સળગી ઉઠ્યું. આ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. જૂનાગઢના દિવાન ચોકમાં શુક્રવારે સવારે આગની ઘટના બની. અહીં આવેલી ભંગારની બજારમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી. બેરિંગની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. જોકે સવારનો સમય હોવાથી લોકોની અવરજવર ઓછી હતી, આથી મોટી જાનહાનિ ટળી. પરંતુ આગના વિકરાળ સ્વરૂપના કારણે બેરિંગની દુકાનમાં પડેલા સામાનને નુકસાન થયાનો દાવો કરાઈ રહ્યો છે. દિવાન ચોકમાં એસબીઆઈ બેંકની પાછળ આવેલી ભંગાર બજારમાં આગ લાગ્યાની જાણ થતાં જ મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમ દોડી આવી. 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જો તમારો પ્લાન ગિરનારના દર્શન કરવા અને દત્તાત્રેય સુધી સીડી ચડીને જવાનો હોય તો હમણાં માંડી વાળજો. જો જવું જ હોય તો પાણી સાથે લઈને જજો, નહીં તો પાણી વગર તરસ્યા રહેશો. કેમ કે ગિરનાર પરની દુકાનો 3 દિવસથી બંધ છે. ગિરનારને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને ગિરનાર પર દુકાનો ચલાવતા વેપારીઓમાં રોષ ફેલાયો છે. 3 દિવસથી દુકાન બંધ રાખી વેપારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ અંગે તંત્રને આવેદનપત્ર પણ આપવા છતાં કોઈ નિવેડો નહીં આવતા 3જા દિવસે પણ દુકાન બંધ રાખી વિરોધ યથાવત રાખ્યો છે. પાણીની પ્લાસ્ટિકની બોટલનું વેચાણ ચાલુ રાખવાની માંગ સાથે દુકાનદારો હલ્લાબોલ કરી રહ્યા છે. કેરબામાં પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોવાનો વેપારીઓનો દાવો છે. વન વિભાગ દ્વારા કાયમી ઉકેલ માટે પાણી પુરવઠા બોર્ડ સાથે મળી પાણી નીચેથી ઉપર સુધી પહોંચે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારત સરકારની ફેઝ 1ની મંજૂરી મળી ગઈ છે અને આખરી મંજૂરીની કામગીરી શરૂ છે. તે મળવાથી પાણીની સમસ્યાનો અંત આવશે. રાજકોટમાં પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. રાજકોટ શહેરને 3200 કરોડથી વધુના કામના પ્રોજેક્ટની ભેટ મળવાની છે. પીએમ મોદીના હસ્તે એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ થશે. ત્યારબાદ જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજાશે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 120 કરોડના ખર્ચે 750 બેડની જનાના હોસ્પિટલ તેમજ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે રેલવેના ટ્રેકનું લોકાર્પણ થશે. ત્યારે પીએમ મોદીના આગમનને લઈને રાજકોટને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટર મારફતે એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી રાજકોટમાં સૌપ્રથમ એમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી એમ્સ હોસ્પિટલમાં લગભગ 15 મિનિટ સુધી રોકાણ કરશે. ત્યારબાદ એમ્સ હોસ્પિટલથી હેલિકોપ્ટર મારફતે જૂના એરપોર્ટ પહોંચશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા જામનગરમાં 1 માર્ચથી પ્રી વેડિંગ સેરેમની શરૂ થવા જઈ રહી છે. લગ્ન પૂર્વેની તૈયારીઓને લઈ અંબાણી પરિવાર સહિત જામનગરમાં ભારે ઉત્સાહ છે. આ પ્રસંગે દેશ વિદેશના મહાનુભાવો જામનગર આવશે, જેમાં વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ, વૈશ્વિક મહાનુભાવો, દિગ્ગજો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ખેલ જગત, આધ્યાત્મિક નેતાઓ સમારોહમાં હાજરી આપશે. જામનગરમાં પ્રી વેડિંગ સેરેમનીને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે. દેશ વિદેશમાંથી આ પ્રસંગે આવનાર મહેમાનોને આવકારવા માટે જામનગર આતુર છે. જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના સુપુત્ર
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની જે પ્રી વેડિંગ સેરેમની યોજાવાની છે, જેને લઈને જામનગરીઓમાં ભારે ઉત્સાહ છે. આપણી સાથે જામનગરીઓ છે, સીધી જ તેમની સાથે વાત કરીશું. શું કહેશો? સૌ પ્રથમ વખત જામનગરમાં વીવીઆઈપી આવી રહ્યા છે, સરસ મજાની ઇવેન્ટ પણ થવા જઈ રહી છે. કેવો ઉત્સાહ અને કેવો ઉમંગ? જામનગર માટે સૌથી પહેલા તો ગર્વની વાત એ છે કે બંને ધીરુભાઈ અંબાણીએ અહીંયા રિફાઇનરી સ્થાપિત કરી અને જામનગરને ઓઇલ સિટી તરીકે પ્રસ્થાપિત કર્યું. ત્યારબાદ મુકેશભાઈ આને ડબલ કરી અને અહીંયા અંદર બીજા અનેક પ્લાન્ટો સ્થાપિત કર્યા, જેના કારણે જામનગર વિશ્વવિખ્યાત થયું. અને આજે જ્યારે અહીંયા ઇવેન્ટ થવા જઈ રહી છે, ત્યારે જામનગરની અંદર વિવિધ કલાકારો, ક્રિકેટરો અને નામી અનામી વિદેશી ઉદ્યોગકારો પણ જામનગર આવી રહ્યા છે, જે અમારા માટે ખરેખર બહુ મોટી ગર્વની વાત છે. શું કહેશો? જામનગરની અંદર આ પ્રકારની ઇવેન્ટ સૌ પ્રથમ વખત થવા જઈ રહી છે. દેશ વિદેશમાંથી હજારોની સંખ્યામાં અહીં મહેમાનો આવવાના છે અને મહિલાઓને ખાસ કરી અને ઉમંગ હોય લગ્નનો. જ્યારે લગ્ન પૂર્વે જ આ સેરેમની યોજાવા જઈ રહી છે, પ્રી વેડિંગ સેરેમનીને લઈને આ પ્રકારનું આયોજન છે જામનગરમાં સૌ પ્રથમવાર જોવા મળ્યું છે. શું કહેશો? જો જામનગરમાં તો આ પહેલી વાર થાય છે આવું કાર્યક્રમ, એટલે અમારા માટે તો ખુશીની વાત છે. અને અમને ખૂબ જ આનંદ થાય છે કે આવો માહોલ બની રહ્યો છે અમારા જામનગરમાં, અને દેશ વિદેશથી આવા મોટા મોટા કલાકારો, સેલિબ્રિટીઓ આવી રહ્યા છે, એટલે અમારા માટે તો ગર્વની વાત છે અને ખૂબ જ આનંદ થાય છે અમને. મહિલાઓ હોય અને લગ્ન ગીત ન ગાય એવું તો બને જ નહીં. બને જ નહીં. તો આ પ્રસંગે એક લગ્ન ગીત પણ થઈ જાય. લગ્ન ગીત માટે આમ તો અમે બધા માટે ગાઈએ જ છે, પણ આ અનંતભાઈ માટે ગાવાનો અમને આવો આનંદ મળ્યો એટલે અમારા માટે તો ગર્વની વાત છે. એટલે ખાસ એમના માટે મારે ગાવું હોય તો વન રાતે વનમાં મીંઢોળ જા જા, મીંઢોળ પરણે ને ઝાડ બાળકું. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.